સૌથી વધારે ચહેરો વાંચવાની કળા હોય તો જે દીકરી હોય છે ને, દીકરી જે બાપનો ચહેરો વાંચી શકે ને, એટલું આ જગતમાં કોઈ વાંચી નહીં શકે, કોઈ નહીં વાંચી શકે. દીકરી બાપના ચહેરાને જોઈ, બાપ પગ મૂકે ને ખબર પડી જાય મારા બાપને વેદના શું છે, મારા બાપને પીડા શું છે. એટલે એક દીકરી હોવી જરૂરી છે. જેને દીકરી નથી હોતી ને એ માણસો પીડા લઈને જાય છે, અને જેને દીકરી હોય છે ને એ આ જગતમાં પીડા પાધરી કરીને જાય. એટલે જ બાપ મરી જાય ત્યારે છેલ્લે મોઢું જોવા માટે બીજું કોઈ આવે કે ન આવે, દીકરીને બોલાવવામાં આવે છે. દીકરી બાપનો ચહેરો વાંચી, મરણ પથારીએ પડેલા બાપના ચહેરાને વાંચી અને કહી દે કે મારા બાપની પીડા શું હતી, મારા બાપની વેદના શું હતી, મારા બાપની અંતિમ ઈચ્છા શું હતી. એટલે દીકરી જરૂરી છે. તમારું માથું દુખે છે ને, તમારી પત્નીને કહેવું પડશે, કદાચ માને કહેવું પડશે, પણ તમે ઘરમાં પગ મૂકો ને, તમારું માથું દુખે છે ને એ તમારી દીકરીને તમારે નહીં કહેવું પડે. ડાયરેક્ટ મલમની સીસી બામ લવીને તમારા માથા ઉપર મૂકે એ દીકરી હોય છે. એટલે જ પાણી દીકરીના હાથનું પીવું. આપણે ઘરે જઈએ ને, ભાગ્યશાળી છે એ પિતાઓ જેને દીકરી પાણીનો પ્યાલો પીવડાવે છે. પત્નીના હાથમાં તો પ્યાલો હશે, એમાં ક્યારેક વિષ પણ ભળશે, ઝેર પણ ભળશે, ગુસ્સો પણ ભળેલો હશે, એની ઈચ્છાઓ પણ ભળેલી હશે. દીકરીને એક જ ઈચ્છા હોય છે કે મારો બાપ સુખી થાય, મારા બાપને કાંઈ તકલીફ ન પહોંચે. એ દીકરીની તમન્ના. દીકરીની બીજી એટલે નિયાણી જરૂરી છે. આપણે કચ્છમાં એને નિયાણી કહીએ. અરે સાસરામાં હશે, 2 દીવા કરશે, 1 દીવો કરશે પોતાના પતિ માટે, પોતાના પતિના પરિવાર માટે, અને 1 દીવો કરશે પોતાના બાપ માટે, પોતાના ભાઈઓ માટે, કે મારા ભાઈઓ સુખી રહીએ, મારો બાપ સુખી રહીએ. દીકરીને ચહેરો વાંચતા આવડે ને કેટલો ચહેરો વાંચતા આવડે કે 3 લાખ પ્રકારના ભાવ છે ને દીકરી વાંચી શકે છે.